એક એવું મંદિર જ્યાં શ્રી કૃષ્ણ આજે પણ રાસલીલા કરવા આવે છે। હવે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે શ્રી કૃષ્ણનું પણ ઘણું મહત્વ હોય છે, એટલા માટે લોકો શ્રી કૃષ્ણના મંદિરે જઈને દર્શન પણ કરતા હોય છે। સાથે જ શ્રાવણ સુદ આઠમની મધ્યરાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો એવું પણ કહેવાય છે અને એ દિવસે આપણે જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ। એવામાં હજુ તમને એક એવા મંદિર વિશે જણાવીશ જ્યાં કહેવાય છે કે આ મંદિરના દરવાજા રાત્રે આપમેળે બંધ થઈ જાય છે અને સવાર પડતા આ દરવાજા આપમેળે ખુલી જાય છે। સાથે લોકો એવું પણ કહે છે કે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાની આરામ કરવા આવે છે। ક્યું છે આ મંદિર, ચાલો જાણીએ। VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા। હવે આપણા ભારતમાં શ્રી કૃષ્ણના ઘણા બધા મંદિર આવેલા છે અને લોકો આ મંદિરમાં દર્શન કરવા પણ જતા હોય છે, પરંતુ આજે જે હું શ્રી કૃષ્ણના મંદિર વિશે વાત કરવા જઈ રહી છું, આ મંદિર ઘણું બધું રહસ્યમય છે। એવું કહેવાય છે કે આ મંદિરમાં દરરોજ રાત્રે શ્રી કૃષ્ણ અને રાધા રાની આરામ કરવા આવે છે। સાથે જ આ મંદિરની પાસે એક વન આવેલું છે, ત્યાં શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરે છે। આ મંદિર વૃંદાવનમાં આવેલું છે અને આ મંદિરનું નામ છે રંગમહેલ। આટલું જ નહીં, આ મંદિરના પૂજારીઓ એવું પણ કહે છે કે આ મંદિરના જે દરવાજા છે એ રાત્રે આપમેળે બંધ થઈ જાય છે અને સવાર પડતા આ દરવાજા આપમેળે ખુલી જાય છે। ભગવાનને આરામ કરવા માટે આ મંદિરમાં દરરોજ પથારી પાથરવામાં આવે છે અને ત્યાંના પૂજારી કહે છે કે જ્યારે સવારે મંદિરના દરવાજા ખુલે ત્યારે પથારીમાં કરચલી જોવા મળે છે, જાણે કે આ પથારીમાં કોઈએ આરામ કર્યો હોય કે કોઈ સૂતું હોય। એટલા માટે ત્યાંના લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાની આ મંદિરમાં દરરોજ આરામ કરવા માટે જરૂરથી આવે છે। આ સાથે જે મંદિરમાં રાધા રાનીના શ્રૃંગાર માટે વસ્તુઓ અને સામગ્રી પણ મૂકવામાં આવે છે। આટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવે છે અને સવાર પડતો એ પ્રસાદ ખાલી પણ થઈ ગયો હોય છે। આ મંદિરની પાસે એક રહસ્યમય જંગલ પણ આવેલું છે અને આ જંગલનું નામ છે નિધિવન। એવું કહેવાય છે કે અડધી રાત પછી શ્રી કૃષ્ણ અહીં રાસલીલા કરે છે। નિધિવનમાં ઘણા બધા તુલસીના છોડ આવેલા છે અને લોકો એવું પણ કહે છે કે આ છોડ છે એ રાત્રે ગોપીઓનું રૂપ ધારણ કરી લે છે। એ બાદ અહીં શ્રી કૃષ્ણ રાધા બંને રાસ કરે છે અને ગોપીઓ જોઈ છે। સાથે જ આ જંગલમાં રાત્રે જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે। આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો। સાથે જ પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો। આ સિવાય તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો।